લોકસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશી અલગ અલગ જગ્યાએ સંપર્ક કરી રહ્યા છે, અલગ અલગ જગ્યાએ ફેરણી કરી રહ્યા છે અને અલગ અલગ બેઠકો કરી રહ્યા છે. આજે ડૉક્ટર હેમાંગ જોશી યુવાનો સાથે સંવાદ કર્યો છે. શહેરના ગેંડા સર્કલ પાસે પ્રબુદ્ધ નાગરિક સંમેલન AECC ગ્લોબલ ઓફિસ ખાતે જ એક કાર્યક્રમ કરવામાં આવ્યો અને ત્યાં જ યુવાનોને તેઓ સાંભળ્યા છે. યુવાનોના પ્રશ્નો સાંભળ્યા છે. વડોદરા શહેરમાં કેવા વિકાસના કામો થયા છે અને કેવા વિકાસના કામો કરવા જોઈએ. સાથે શિક્ષિત રોજગાર માટે પણ જે ચર્ચા કરવામાં આવી હતી તેના પણ પ્રશ્નો સાંભળ્યા છે. ડૉક્ટર હેમાંગ જોશી જેઓ લોકસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, મિત્રો અલગ અલગ જગ્યાએ તેઓએ લોકોના પ્રશ્નો સાંભળ્યા, આજે યુવાનોના પણ પ્રશ્નો સાંભળ્યા છે. સુરત અને વડોદરા, મિત્રો વડોદરા શહેર એ સુરત કરતાં સ્વચ્છતામાં પાછળ છે. રિંગ રોડ વુડાના કામો જે છે તે પણ કરવાની જરૂર છે. સાથે વડોદરા સંસ્કૃતિ નગરી સાથે સંસ્કારી નગરી છે. મિત્રો આપણે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી, પરંતુ શિક્ષણ મળે તે અનિવાર્ય છે. ઇન્ટરનેશનલ ફ્લાઇટની પણ ચર્ચા કરવામાં આવી, સાથે યુવાનો સાથે ઘણી બધી ચર્ચાઓ કરી છે. આજે આપણા ગુજરાત રાજ્યનો સ્થાપના દિન હોય, આ ગુજરાત કે જે મહાત્મા ગાંધીજીની ભૂમિ હોય, આ ગુજરાત કે જે સરદાર વલ્લભભાઈ પટેલજીની ભૂમિ હોય, આ ગુજરાત કે જે મોરારજી દેસાઈની ભૂમિ હોય, આ ગુજરાત કે અત્યારના આપણા પનોતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીની ભૂમિ હોય, હું સમગ્ર આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના નાગરિકો, વડોદરાના નાગરિકોને ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.